તારે આ પૈસામાંથી જે કરવું એ કર, પણ સૌથી પહેલા ખબર છે શું કર? તારું પેલું જે મંગલસૂત્ર ગીરવે છે ને એને છોડાવેલા. નિર્મળાબેન, આપણા સ્વમાનનું રક્ષણ આપણે જ કરવાનું હોય છે. રોજ ઉઠીને કોઈ આપણને મારતું હોય અને જો આપણે સહન કરી લઈએ તો એ ભૂલ મારનારની નહીં, આપણી છે. કારણ કે જ્યાં સુધી આપણે એને રોકીએ નહીં ને ત્યાં સુધી એને ભાન નહીં રહે કે આપણે ખોટું કરી રહ્યા છીએ. અને આ કામ તમારી દીકરીએ કરી બતાવ્યું. અમારી બહુ ઈચ્છા હતી કે અમારી પણ એક દીકરી હોય, પણ ઉપરવાળાને મંજૂર નહોતું. નસીબદાર છો નિર્મળાબેન કે તમારે 3 દીકરીઓ છે, અને દીકરીઓ પણ કેવી હોશિયાર, નીડર, કે જે પોતાના પિતા સાથે નહીં તમારી સાથે, તમારા પડખે ઊભી રહી છે. અને આ તમારી નાની દીકરી, એને માટે તો હું શું કહું? જનરલી કેસરવો ઉતાવળે ને પોતાની જાતે નિર્ણય લેતા હોય છે, પણ આ વખતે એમણે એવું નથી કર્યું. એમની બહેનો સાથે ચર્ચા કરીને પછી નિર્ણય લીધો છે. હા, આ અમને ગમ્યું. એટલે અમારી દ્રષ્ટિએ એમણે જે કંઈ પણ નિર્ણય લીધો છે એ એકદમ યોગ્ય છે. એમની જગ્યાએ જો અમે હોત ને તો અમે પણ અમારા બા માટે આ જ પગલું ભર્યું હોત. અમે તમને વિનંતી કરીએ છીએ નિર્મળાબેન કે તમારી દીકરી અને અમારી વહુ, એનો હેતુ ખૂબ સારો છે, એટલે એની સાથેના અબોલા તોડો. કેસર, તું બહુ મોટી થઈ ગઈ છે. મમ્મીને ભેટવાનું મન નથી થતું? વાહ, ફેન્ટાસ્ટિક, બહુ જ સરસ ચા બનાવી છે તમે. આહા, ખરેખર ખરેખર તમારા હાથમાં જાદુ છે. થેન્ક યુ. નાસ્તો પણ લો ને સર. હા, આ છે ને, આ બિસ્કિટ મારા ફેવરેટ છે. તમે પણ લો ને. અરે ના ના, હું બિસ્કિટ નથી ખાતો. એકચ્યુઅલી એમાં મેંદો હોય છે ને. હા, મેંદો શરીર માટે નુકસાનકારક હોય. તો તમે કેમ? અમે ડોક્ટર હોય, અમારામાં રોગ પ્રતિકારક શક્તિ હોય, એટલે અમને કંઈ ના થાય.
તમારું ઘર સરસ છે એટલે ચોઈસ કોની છે? આની એટલે એક્ઝેક્ટલી ચોઈસ કોની છે? એટલે એક્ઝેક્ટલી ચોઈસ આની છે, પૈસા મારા. મિસ્ટર કશ્યપ, તમારું સેન્સ ઓફ હ્યુમર બહુ જોરદાર છે.